વાસણમાં આવીને મને ઘણી બધી બાબતો શીખવા મળી છે. વાસણમાં આવીને હતી તેમના પહેલા મારા ઘરની પરિસ્થિતિ સારી ન હતી. એક અકસ્માતમાં મારા પિતાનું મૃત્યુ થયું અને મારી માતાની માનસિક સ્થિતિ સારી ન હોવાના કારણે મારું અને મારા બંને ભાઈનું આ શાળામાં એડમિશન થયું. હું વસંતદાદાનો આભાર માનું છું, કેમ કે જો હું વાસણમાં ન આવી હોત તો આજે ખબર નહીં મારી સ્થિતિ શું હોત. વાસણમાં દરેક જીવનના દરેક સ્ટેજમાં આગળ વધવા માટે સ્વાવલંબન જીવન ભોગવવાની અને અમને વિકાસ થાય છે. વાસણમાં આજે 850 થી વધુ બાળકો શિક્ષણ લઈ રહ્યા છે. કેટલાક બાળકો અહીંથી ભણીને આગળ નીકળી ગયા છે. અહીંથી બાળક બહાર જાય પછી પણ તેમની પૂરી માહિતી મેળવવામાં આવે છે કે બાળક ભવિષ્યમાં શું કરશે, હાલમાં એની પરિસ્થિતિ શું છે. દરેક જીવનના પાઠ અહીં શીખવવામાં આવે છે. વાસણમાં હું અહીં બીજા ધોરણથી અભ્યાસ કરું છું. હાલમાં હું 12મા ધોરણમાં ભણું છું. વાસણમાં મને ઘણા બધા સંસ્કાર શીખવા મળે છે. સદાચાર, પ્રામાણિકતા જેવા ગુણોનો વિકાસ મારા અંદર થયો છે. વાસણમાં આવીને હું પોતાનું કામ જાતે કરતા શીખી છું. વાસણમાં ખેતી, રસોડા વિભાગ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, સીવણ, પાર્લર જેવી ઘણી બધી સ્કિલો અમારા અંદર ડેવલપમેન્ટ કરવામાં આવે છે. વસંતદાદા અને ચંપાબેન સાથે મળીને વાસણનું સર્જન કર્યું. હું અંતે